છે ને આપણે આ કન્ટેનર રિપેરિંગ કરવાની છે. એની અંદર કાંક લોટ જામ પડી ગયો છે, તો આને ખોલી નાખી રિપેરિંગ કરીને સાફ કરીને પાછી ફિટ કરવાની છે. તો બન્યા રહીજો કે કઈ રીતે ઘરઘંટી રિપેરિંગ થાય, કઈ રીતે તેને ખોલવાના. પહેલાં આ 4 બોલ ખોલી નાખવાના, એક અહીંયા આવે અને એક અહીંયા કરે. આવડા 4 બોલ ઢીલા કરી નાખવાના. પછી આ ફૂલી ખોલી નાખવાની. ફૂલીનો અહીંયા બોલ આવે તે જો આ બોલ ખોલી અને આ ફૂલી કાઢી નાખવાની. પછી આ 4 બોલ ખોલી નાખવાના. પછી આમ ખેંચી લેવાનું એટલે પથ્થર બહાર આવી જાય. ચલો તમે પહેલાં એટલું ખોલી લઈ, પછી તમને દેખાડું કેમ ખોલવાનું. બાકી ઘરઘંટીમાં કાંઈ નહીં વિના આવતું નથી. તો મિત્રો છે ને જોવો તે 4 બોલ ખોલી એટલે આ રીતના કંઈક નોખું થઈ જાય. પછી છે ને આમ ધીમે ધીમે હલાતો બારું ખેંચી લેવાનું છે. અહીંયા આગળ ગાજ એક પટ્ટો આવે છે, ત્યાં આગળ એક રસી આવે, અંદરની સાઈડ કાઢે છે એક. થોડીક બહાર ખેંચે ને એટલે અવરું થઈ જાય. નીકળવા ન દે ને તો આમ મેળવીને જો આ રીતે આમ મેળવીને પછી આમ ઓછું કરીને ખેંચો એટલે નીકળી જાય. ચલો તો હું કાઢીને તમને દેખાડું કે કઈ રીતે અંદર આવે. અહીં ક્યાં સાઈડ આવે છે જો આ રીતે હલાતો કાઢી લેવાનું રે. હલાવો એટલે નીકળી જાય. જો આ છે ને આ આગળ આ જાય કટ કોર એ સીધમાં રાખો ને એટલે નીકળી જાય. એમ રાખીને ત્યાં ખેંચી લેવાનું ફૂલી વગું. તો જો મિત્રો આ રીતે કાંક આ પટ્ટો એને આમ મેળવવાનો આ રીતનો નીકળશે બારો. એટલો પથ્થર આપણે કાઢી નાખ્યા છે. હવે એક અંદર છે એ કાઢીને પછી તમને દેખાડો કે બધા સાફ કરવાની છે ને પછી ફિટ કરી દેવાની. પછી કાંઈ નહીં આવતું ના. આ રીતનો કાંક લોટ સોંટી ગયેલો છે અંદર. આ રીતનું અંદર આવે છે. બધું સાફ કરી નાખવાનું, કારણ કે ચોમાસાના ભેજના લીધે તેને આવું થઈ જાય. તો આને સાફ કરી નાખ્યું એટલે રેડી થઈ જાય. આ કંઈક પથ્થર પીડ્યા છે. આ રીતના પથ્થર આવે અંદર. અને ખોલી આ નોખું કરીને બધું સાફ કરીને પાછું આપણે ફિટ કરવાનું છે. આ છે પથ્થર. તો એને નોખા કરીને પથ્થર આપણે સાફ કરીને પાછું ઘંટીમાં ચડાવી દો. આ કરીને ચડાવી દઈએ. સર તો સાફ કરું તો દેખાડો. આ પેલા નોખું કરી નાખ્યું. આને આમ કે આમ ઊંધું કરીને આમ કરો એટલે આ પથ્થર બી નોખા પડી જાય. એમાં આપણે પાડી દઈએ. તો આપણે નોખા પાડી દીધા છે. જો આવી રીતનું થઈ જાય. આમાં આ બધું જામી જાય એટલે લોટ દળાય નહીં. ઘઉં બાજરો દળાવો કેવર આવે. તો આને કહીને સાફ કરીને પાછું આપણે ઘંટીમાં ફિટ કરી દેવો. આ સ્પ્રિંગ છે. બાજરો બધું અંદર લઈ જાય. આ લઈ જાય. હા પાણી ગળી ગયું હતું એટલે જામ થઈ ગયું હતું બધું. પહેલાં આપણે સાફ કરી નાખીએ. ગમે મશીનથી લઈને આ કહી નાખવાના બધું. આ છે કહીને પછી સાફ કરીને ચડાવી દઈએ. ચલો તો હવે સાફ કરી નાખીએ. પછી ફિટ કરવાનું કેમ હોય એ તમને દેખાડીશું આપણે. જો આવી રીતનું કંઈક સાફ કરી નાખવાનું છે. આમ ઘેંસને ત્યાં લોટ સાફ થઈ જાય બધો. હા તો અહીંથી કંઈક લોટ કાપે ને તો કાપે નહીં. આપણે એક સાફ કરી નાખ્યો છે. અંદરથી બધી રીતે સાફ કરીને મિત્રો ચડાવજો. ચલો તો તે એની રીતે આને સાફ કરી નાખીએ. આ સોંટી જો ને આને બધું આ રીતે આમ ઉછાળ લેવાનું. કંઈ સાફ કરી નાખવાનું હરખું. જો આવું કાંક પાણી ગળી ગયેલું છે અંદર. તો આપણે પહેલાં આને હરખું સાફ કરી નાખીએ. બધું કંઈ ઉછાળ નાખીએ. તો આ બધું પહેલાં ઉછાળ નાખું છું. આ રીતે ઉછાળવાનું છે. ગમે એ આવું સાફ કરવાના 400-500 રૂપિયા લે. દેવાય કે ના દેવાય કહેજો. તો સરસ પહેલાં ઉછાળ નાખ્યું આપણે બધું.
મિત્રો જો આપણે ઘંટી છે ફીટ કરી દીધી છે પછી કરી દીધી આવે છે કમ્પ્લેટ સાફ બાફ કરીને ફિટ કરીને પછી દવાનું ચાલુ કરી દીધું છે આ રીતનું હોય છે